એવોર્ડ આપવા માટે આવ્યા છીએ। આપણને ઘણા બધા એવોર્ડ મળ્યા છે। કચરાનો એવોર્ડ પણ તમને આપીએ છીએ। ભાજપના મેયર કૌભાંડી છે। સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ દ્વારા મેયર વિરુદ્ધ કચરાના એવોર્ડ આપી અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે। ખજોદ ખાતે ખડકાયેલા કચરાના ડુંગરોના ફોટા સાથેનો એક ખાસ પિરામિડ એવોર્ડ તૈયાર કરી વિપક્ષી નેતાઓ મેયરને આપવા પહોંચ્યા હતા। વિપક્ષનો ગંભીર આક્ષેપ છે કે શહેરમાં આશરે 14 લાખ મેટ્રિક ટન કચરાના ઢગલા પડ્યા છે અને રોજના 2500 મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થવો જોઈએ, જે થઈ રહ્યો નથી। વિપક્ષી નેતાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે મેયર માત્ર ફોટો સેશન અને એવોર્ડ લેવામાં જ રસ ધરાવે છે, પરંતુ શહેરની વાસ્તવિક સમસ્યાઓ પ્રત્યે બેદરકાર છે। વધુમાં કચરાના નિકાલની કામગીરીમાં મળતિયાઓને ફાયદો કરાવી મોટા પાયે ટકાવારી અને આર્થિક ગેરરીતિ ચાલતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। જ્યારે વિપક્ષ આ પ્રતિકાત્મક એવોર્ડ આપવા પહોંચ્યો ત્યારે મેયર તેમને મળવાને બદલે ત્યાંથી નીકળી ગયા હોવાની વિપક્ષમાં ભારે રોષ જોવા મળ્યો હતો।